મુંદ્રા તાલુકા પંચાયતમાં આજે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગાંગાભાઈ રામજી ચાવડા અને સમિતિના 4 સભ્યોની બેઠક યોજાઈ હતી અને ગાંગાભાઈ ચાવડાએ કારોબારી ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા ચેરમેનને મહિલા પ્રમુખ સંતોકબા જાડેજા, ઉપપ્રમુખ હમીર રબારી, મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ હુંબલ, એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય તલકસિંહ ફફલે હાર પહેરાવી સન્માન કર્યું હતું. બાદમાં મુંદ્રા તાલુકા પંચાયત કચેરીમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન મહેશ્વરી તેમજ સમિતિના સદસ્યો હેમંત મહેશ્વરી અને મંજુલાબેન ભીલ હાજર રહ્યા હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. મુંદ્રા તાલુકા પંચાયત મુકામે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના પૈકી અધ્યક્ષોની વરણી કરવા માટેની બેઠક રાખવામાં આવી હતી, જેમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિના 5 સભ્યો પૈકીમાંથી કારોબારી અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ગાંગાભાઈ આહિરની, તેમજ સામાજિક ન્યાય સમિતિમાં મંજુલાબેન મહેશ્વરીની સર્વાનુમતે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતની બંને સમિતિઓની રચના પૂર્ણ થતાં કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.